જય માતાજી મિત્રો, આજે આપણે વાત કરશું મુંબઈની એક ઓફિસમાં મુનીમ અને ગરીબ છોકરા સાથે બનેલી ઘટના પર। મુંબઈના ધમધમતા શહેરમાં ઉનાળાનો એવો કાળઝાળ બપોર હતો કે જાણે આકાશમાંથી અગ્નિના ગોળા વરસી રહ્યા હોય। રસ્તાઓ પરની ડામરની સપાટી પર પણ ગરમીથી ધૂસતી દેખાતી હતી અને સામાન્ય માણસ માટે થોડા પગલાં ચાલવું પણ મુશ્કેલ બની જાય એવો સમય હતો। એ જ સમયે કાદાવાડીની સાંકડી ગલીઓમાંથી એક 12-13 વર્ષનો શુકલકડી છોકરો પોતાના પગમાં જાણે આગ લઈને નીકળ્યો હતો। તેના શરીર પર સાદું અને ધોયા ધોયા ફીક્કું પડી ગયેલું પહેરણ હતું। ચહેરા પર ગરીબના નિશાન સ્પષ્ટ દેખાતા હતા, પરંતુ તેની આંખોમાં કંઈક એવું તેજ હતું જે કોઈ પણ જાગૃત માણસનું ધ્યાન ખેંચી લે। એ છોકરાનું નામ અજીત પોપટ હતું। તેના હાથમાં એક કાગળ મજબૂતીથી પકડાયેલો હતો। એ કાગળ કોઈ સામાન્ય કાગળ નહોતો, એ તેના માટે આશાનો દીવો હતો। એક ચેરિટેબલ ટ્રસ્ટે તેની શૈક્ષણિક યોગ્યતાને ધ્યાનમાં રાખીને તેને સ્કોલરશિપ માટે બોલાવ્યો હતો। ગરીબીમાં જીવતા એક વિદ્યાર્થી માટે આ સમાચાર માત્ર પૈસાની મદદ નહોતા, પરંતુ ભવિષ્ય તરફ ખુલતું એક બારણું હતા। અજીતની વિધવા માતા દિવસ રાત મહેનત કરીને ઘર ચલાવતી હતી। ઘણી વખત એવું બનતું કે ઘરમાં માત્ર એક જ ટંકનું ભોજન ઉપલબ્ધ હોય અને માતા પોતાનો હિસ્સો પણ દીકરાને ખવડાવી દેતી। માતાના ત્યાગને જોઈને અજીતે બાળપણથી જ નક્કી કરી લીધું હતું કે ગરીબી સામે ક્યારેય હાર માનવાની નથી અને ભણતર દ્વારા પોતાનું જીવન બદલાવવાનું છે। તેથી જ્યારે ટ્રસ્ટ તરફથી બોલાવાતો પત્ર આવ્યો ત્યારે તેની આંખોમાં નવા સપનાઓ ઝગમગી ઉઠ્યા હતા। બસનું ભાડું બચાવવા માટે તે કાદાવાડીથી મસ્જિદ બંદર સુધી ચાલીને આવ્યો હતો, કારણ કે તેના મનમાં એક જ વિચાર હતો કે બચેલા થોડાક પૈસાથી ઘરમાં સાંજનું શાક આવી જશે। રસ્તા પરનું દરેક પગલું તેને થકવતું હતું, પરંતુ તેની અંદરનો આત્મવિશ્વાસ તેને આગળ ધપાવતો હતો। જ્યારે તે ટ્રસ્ટના કાર્યાલયે પહોંચ્યો ત્યારે બપોરના 2 વાગ્યા હતા। કપાળ પરથી પરસેવો ધોધમાર વહેતો હતો અને લાંબુ અંતર ચાલીને આવવાને કારણે તેનો શ્વાસ પણ થોડો તેજ ચાલી રહ્યો હતો। તેણે ધીમેથી ઓફિસમાં પ્રવેશ કર્યો, પરંતુ અંદર બેઠેલા મુનીમના ચહેરા પર તેને જોઈને જ અણગમો છલકાઈ ઉઠ્યો। એ માણસના ચહેરા પર એવો અહંકાર હતો કે જાણે સામે કોઈ માણસ નહીં, પરંતુ કોઈ બોજ ઊભો હોય। અજીત કંઈ બોલે એ પહેલાં જ મુનીમનો કડક અવાજ ગરજ્યો, "ચાલ હટ, ક્યાંથી હાલી નીકળ્યો છે ભિખારા? આ કંઈ આવવાનો ટાઈમ છે?" એ શબ્દ અજીતના કાનમાં પડ્યા અને ક્ષણભર માટે તેના પગ થંભી ગયા। આખો રસ્તો ચાલીને આવવાનો થાક તો હતો જ, પરંતુ આ શબ્દોએ તેના હૃદયને વધુ ભારે બનાવી દીધું। તેણે પોતાના પહેરણની બાંયથી કપાળનો પરસેવો લૂછ્યો અને શક્ય એટલી શાંતિથી કહ્યું કે સાહેબ, આ પત્રમાં તો બપોરનો 1 થી 4 સુધી આવવાનું લખ્યું છે। હજુ તો 2 જ વાગ્યા છે, પરંતુ સત્ય બોલવાથી અહંકાર ક્યારેય નમતો નથી। મુનિમે ઉપહાસભરી નજરે જોઈને કહ્યું, "એક તો ભીખ માંગવા આવે છે અને ઉપરથી મને ઘડિયાળ દેખાડે છે." ત્યારબાદ તેણે બારીઓ બંધ કરવાનું શરૂ કર્યું અને કડક અવાજે કહ્યું કે કાલે આવજે। અજીતને લાગ્યું કે જાણે કોઈએ તેના સપના ઉપર પાણી ફેરવી દીધું હોય। તેણે વિનમ્રતાથી કહ્યું કે સાહેબ, હું શેખ કાદાવાડીથી ચાલીને આવ્યો છું। મારી પાસે બસના ભાડાના પણ પૈસા નથી। પરંતુ એ વાતમાં રહેલી વેદના સમજવાને બદલે મુનીમ વધુ તીખો બન્યો। એમાં હું શું કરું? મારા માટે ચાલીને આવ્યો છે? પૈસા જોતા હોય તો આ ચાલીને નહીં, ગોઠમંડા ખાતા ખાતા પણ આવવું પડે। એ શબ્દોમાં માનવતા નહોતી, માત્ર ઘમંડ અને કઠોરતા હતી। મુંબઈના તડકામાં ચાલીને આવવાનો થાક, પેટમાં સવારથી પડેલી ભૂખ અને હવે આ સતત અપમાન। અજીતની અંદર કંઈક ધગધગવા લાગ્યું। તેની આંખોમાં ગુસ્સાના અંગારા ઝૂકવા લાગ્યા। તેણે મક્કમ અવાજે કહ્યું કે બોલવામાં જરા ભાન રાખો સાહેબ, હું ભીખ માંગવા નથી આવ્યો। તમારા ટ્રસ્ટે મને કાગળ લખીને બોલાવ્યો છે। મારી યોગ્યતાને ધ્યાનમાં રાખીને મને સ્કોલરશિપ આપવાનો નિર્ણય કર્યો છે। હું મારા હકના પૈસા લેવા આવ્યો છું। આ શબ્દોમાં ગરીબીની લાચારતા નહોતી, પરંતુ સ્વાભિમાનનો ગર્વ હતો। પરંતુ અહંકારને સ્વાભિમાન સહન થતો નથી। મુનિમે રાક્ષસી હાસ્ય કર્યું અને કહ્યું કે હકના પૈસા? હાળી ભિખારીની જાત સુધરે નહીં। આ વખતે અજીતનું હૃદય જાણે ભડકી ઉઠ્યું। ગરીબીનું અપમાન તેને સહન હતું, પોતાની હાલતની મજાક પણ કદાચ સહન થઈ જાત, પરંતુ પોતાના પિતાની અને પોતાના પરિવારની અવગણના તે સહન કરી શકે એમ નહોતો। તેણે દાંત ભીંચીને કહ્યું કે ભિખારી કોને કહે છે તું? એ સાંભળીને મુનિમ વધુ ઉશ્કેરાઈ ગયો। તેણે અજીતની
ફેટ પકડી લીધી અને જોરથી ધક્કો માર્યો. શુક્લકડી શરીર ધરાવતો અજીત પાછળ ફંગોળાઈ ગયો. ક્ષણભર માટે એવું લાગ્યું કે તે જમીન પર પટકાઈ જશે, પરંતુ એ જ સમયે એક મજબૂત હાથ આગળ વધ્યો અને તેને સંભાળી લીધો. અજીતે આશ્ચર્યથી ઉપર જોયું. તેની સામે એક પ્રતિષ્ઠિત દેખાવ ધરાવતા વૃદ્ધ ઊભા હતા. તેમના ચહેરા પર કરુણા પણ હતી અને ગૌરવ પણ. એ હતા આ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી મંગુ કાકા. મંગુ કાકાએ ગંભીર અવાજે પૂછ્યું કે શું થયું? મંગુ કાકાના પ્રશ્ન સાથે આખી ઓફિસમાં અચાનક શાંતિ છવાઈ ગઈ. થોડી ક્ષણ પહેલા જે જગ્યા પર અપમાન, ગુસ્સો અને ઘમંડના અવાજો ગુંજી રહ્યા હતા, ત્યાં હવે દરેક નજર અજીત અને મુનિમ વચ્ચે ફરી રહી હતી. મુનિમે તરત જ પોતાની વાત સાચી સાબિત કરવાનો પ્રયાસ કર્યો. તેણે નમ્રતા ઓઢીને કહ્યું કે જુઓ ને શેઠ, આ છોકરો ક્યારનું ગાળાગાળી કરે છે. સમજ આવું તો ઉલટું મારી સામે બોલે છે. પરંતુ સત્યનો એક વિશેષ ગુણ હોય છે, તે ડરતું નથી. અજીતના ચહેરા પર થાક હતો, આંખોમાં ગુસ્સો હતો, પરંતુ અંદર સત્યની શક્તિ હતી. તેણે ધીમા પણ સ્પષ્ટ અવાજે કહ્યું કે ના સાહેબ, પહેલા એમણે મને ભિખારી કહ્યું, પછી મારા બાપ વિશે ખરાબ બોલ્યા. હું ભિખારી નથી. આ જુઓ પત્ર, તમારા ટ્રસ્ટ જ મને સ્કોલરશિપ લેવા બોલાવ્યો છે. મંગુ કાકાએ પત્ર હાથમાં લીધો અને ધ્યાનથી વાંચ્યો. પત્રમાં સ્પષ્ટ લખેલું હતું કે વિદ્યાર્થીએ બપોરે 1 થી 4 વાગ્યા વચ્ચે હાજર રહેવું. મંગુ કાકાનો ચહેરો ગંભીર બની ગયો. તેમણે મુનિમ તરફ જોયું. એ નજરમાં ગુસ્સો નહોતો, પરંતુ જવાબદારીનો ભાર હતો. મુનિમજી, તેમણે ધીમેથી કહ્યું, તમે આપણા ટ્રસ્ટનું નામ લોકોની નજરમાં ઊંચું કરવાનું કામ કરો છો કે નીચું લાવવાનું? મુનિમનું માથું ઝૂકી ગયું. સોરી સર, તે બોલ્યો. આજે મદદનીશ રજા પર છે. પટાવાળો પણ બહાર ગયો છે. જમવાનો સમય થઈ ગયો હતો. એટલે મંગુ કાકાએ તરત જ વાત કાપી. તો તમારે આ બાળકને કહેવું જોઈતું હતું કે ભાઈ થોડી વાર બેસ, હું જમ્યા પછી તારી કાર્યવાહી કરી આપું. આ રીતે અપમાન કરવાનો અધિકાર તમને કોણે આપ્યો? આ શબ્દો સાંભળીને ઓફિસમાં બેઠેલા અન્ય લોકો પણ મુનિમ તરફ જોવા લાગ્યા, પરંતુ અજીત હજુ શાંત નહોતો થયો. વર્ષોથી ગરીબી સહન કરનાર બાળક માટે આજે જે બન્યું હતું તે માત્ર એક ઘટનાથી વધારે હતું. તેણે મંગુ કાકા તરફ જોઈને કહ્યું કે સાહેબ, ઉદ્ધતાઈ મેં નથી કરી. ઉદ્ધતાઈ તો એમણે મારી સાથે કરી છે. મને ભિખારી કહીને અપમાન કર્યું છે. પોતે પણ પગાર પર નભે છે અને ભિખારી મને કહે છે. આટલી નાની ઉંમરે આટલી સ્પષ્ટતા અને નૈતિક હિંમત જોઈને મંગુ કાકા ક્ષણભર માટે મૌન થઈ ગયા. તેમની આંખોમાં આશ્ચર્ય દેખાયું. તેમણે પ્રેમથી પૂછ્યું, બેટા, તારું નામ શું છે? છોકરાએ ક્ષણ પણ વિલંબ કર્યા વગર કહ્યું કે અજીત પોપટ. ક્યાં રહે છે? કાદાવાડી. કાદાવાડી? મંગુ કાકાના મોંમાંથી આશ્ચર્યનો ઉદ્ગાર નીકળી ગયો. એટલે છેક ત્યાંથી ચાલીને આવ્યો છે? અજીતે માથું હલાવ્યું. હા સાહેબ, બસમાં આવ્યો હોત તો એક ટંકનું શાક ઓછું થઈ જાય. ચાલીને આવવામાં મને અફસોસ નથી. અફસોસ તો એક વાતનો છે. કઈ વાતનો? મંગુ કાકાએ પૂછ્યું. અજીતની આંખોમાં અચાનક ભીનાશ આવી ગઈ. જ્યારે એક ગરીબ માણસ બીજા ગરીબની ગરીબીને મજાક કરે છે ત્યારે દિલમાં બહુ વાગે છે. આ શબ્દો સાંભળીને મંગુ કાકાનું હૃદય હસમસી ગયું, કારણ કે આ શબ્દો કોઈ પુસ્તકી ભાષણ નહોતા. એ જીવનની ભઠ્ઠીમાં તપેલા અનુભવ હતા. થોડા ક્ષણ માટે આખી ઓફિસમાં એવો સન્નાટો છવાઈ ગયો કે જાણે દરેક વ્યક્તિ પોતાના અંતરાત્માનો અવાજ સાંભળવા લાગી ગયો હોય. અજીતે વધુ કંઈ કહ્યું નહીં. તેણે હાથમાંનો પત્ર મંગુ કાકાને આપ્યો, એક ઊંડી નજર કરી, ઓફિસ તરફ કરી અને ધીમા પગલે બહાર નીકળી ગયો. મંગુ કાકાએ તરત જ મુનિમને કહ્યું કે જાઓ, એને રોકો, તરત પાછો લાવો. મુનિમ દોડતો બહાર ગયો. પરંતુ સ્વાભિમાનને ઘા લાગે પછી માણસના પગ ખૂબ ઝડપથી ચાલે છે. અજીત પહેલેથી જ ભીડમાં ઓગળી ગયો હતો. મસ્જિદ બંદરની ગલીઓમાં વળી ગયો અને ક્યાં અદૃશ્ય થઈ ગયો તેની કોઈને ખબર પણ ન પડી. મુનિમ તો નિરાશ થઈને પાછો આવ્યો. તેના ચહેરા પર હવે ગર્વ નહોતો, અપરાધ બોધ હતો. મંગુ કાકા લાંબા સમય સુધી મૌન રહ્યા. પછી તેમણે ટેબલ પર હાથ મૂકીને ધીમેથી કહ્યું કે આજે આપણે એક બાળકને ગુમાવ્યો નથી. આજે આપણે આપણા મૂલ્યોની પરીક્ષા આપી છે. એ રાતે મંગુ કાકાને ઊંઘ આવી નહીં. વારંવાર તેમની સામે અજીતનો ચહેરો આવતો રહ્યો. તડકામાં ચાલીને આવેલું એ બાળક, તેની આંખોમાં સ્વાભિમાન, અને એક ગરીબ બીજા ગરીબની મજાક કરે ત્યારે બહુ દુઃખ થાય છે જેવા શબ્દો તેમના કાનમાં ગૂંજતા રહ્યા.
તેમણે પોતાના જીવનમાં હજારો લોકોની મદદ કરી હતી, પરંતુ આ દિવસ તેમને કંઈક નવું શીખવી ગયો હતો. તેમણે નક્કી કર્યું કે સવાર પડતાં જ અજીતને શોધવો જ. બીજા દિવસે સવારે જ મુનિમ અને પટાવાળાને કાદાવાડી મોકલવામાં આવ્યા. મુંબઈની ગીચ વસાહતો, સાંકડી ગલીઓ અને એક પછી એક ઝૂંપડા વચ્ચે અજીત પોપટનું ઘર શોધવું સહેલું નહોતું. કલાકો સુધી પૂછપરછ કર્યા પછી આખરે તેઓ એક નાનકડા મકાન સામે પહોંચ્યા. ઘરની દિવાલો જૂની હતી, છત પર સમયના નિશાન દેખાતા હતા અને ગરીબીનું ચિત્ર સ્પષ્ટ દેખાતું હતું. દરવાજો ખખડાવતા અંદરથી એક સ્ત્રી બહાર આવી. સાદા કપડાં પહેરેલી એ સ્ત્રીના ચહેરા પર સંઘર્ષની રેખાઓ હતી, પરંતુ આંખોમાં માતૃત્વનો અંજવાળો હતો. અજીતની માં, મુનિમે પૂછ્યું. હા, તેણીએ જવાબ આપ્યો. અજીત ક્યાં છે? શાળાએ ગયો છે. આ જવાબ સાંભળીને મુનિમની આંખો નીચે ઝૂકી ગઈ. ગઈકાલે જેને તેણે ભિખારી કહ્યું હતું, એ બાળક આજે પણ ગરીબી સામે લડીને શાળાએ ગયું હતું. તેણે કાંપતા હાથે સ્કોલરશીપનો ચેક બહાર કાઢ્યો અને અજીતની માતાના હાથમાં મૂકી દીધો. આ તમારા દીકરાનો હક છે. માતાની આંખોમાં તરત જ આંસુ આવી ગયા. તેણીને સમજાતું નહોતું કે શું બોલવું. વર્ષોની તકલીફ વચ્ચે આ મદદ માત્ર પૈસા નહોતી, તે આશા હતી. મુનિમે માથું ઝુકાવીને કહ્યું, અને ગઈકાલે જે બન્યું તેના માટે માફી પણ. એ શબ્દ બોલતા તેની આંખોમાં પણ શરમ હતી. એ દિવસે શાળામાં બેઠેલો અજીત કદાચ જાણતો પણ નહોતો કે તેની ખુમારી અને સત્ય માટે ઊભા રહેવાની હિંમતે કેટલા લોકોના વિચારો બદલી નાખ્યા હતા. પરંતુ સમય પોતાનું કામ કરતો રહ્યો. દિવસો મહિનાઓમાં અને મહિનાઓ વર્ષોમાં બદલાયા. ગરીબી હજુ હતી, મુશ્કેલીઓ હજુ હતી, પરંતુ અજીતના મનમાં એક આગ સળગી રહી હતી. એ આગ હતી પોતાના અસ્તિત્વને સાબિત કરવાની, માતાના સંઘર્ષનું મૂલ્ય ચૂકવવાની અને દુનિયાને બતાવવાની કે ગરીબ હોવું ગુનો નથી. કાદાવાડીની એ નાનકડી ઓરડીમાં જ્યારે અજીત સાંજે શાળાએથી પાછો ફર્યો, ત્યારે તેની માતાના ચહેરા પર વર્ષો પછી એવી શાંતિ દેખાતી હતી જે ગરીબીના ઘરમાં ભાગ્યે જ જોવા મળે છે. માતાએ ધીમેથી સ્કોલરશીપનો ચેક તેની સામે મૂક્યો. ક્ષણભર માટે અજીતને વિશ્વાસ જ ન આવ્યો. ગઈકાલે જે અપમાન સહન કરીને તે ટ્રસ્ટના કાર્યાલયમાંથી બહાર નીકળી ગયો હતો, જે પૈસા લેવાને બદલે પોતાના સ્વાભિમાનને વધુ મહત્ત્વ આપીને ચાલ્યો ગયો હતો, એ જ પૈસા આજે તેના ઘરના ટેબલ પર પડ્યા હતા. પરંતુ એ ક્ષણે તેને સૌથી વધુ ખુશી પૈસાની નહોતી. તેને ખુશી એ વાતની હતી કે સત્ય હાર્યું નહોતું, ગરીબી હારી નહોતી, સ્વાભિમાન હાર્યું નહોતું. માતાએ જ્યારે આખી વાત કહી કે ટ્રસ્ટના માણસો ઘરે આવ્યા હતા અને માફી પણ માંગી ગયા હતા, ત્યારે અજીત થોડો સમય મૌન રહ્યો. પછી તેની આંખોમાં અજાણી ચમક દેખાયો. તેણે ચેક હાથમાં લીધો અને માતાને કહ્યું કે માં, આ પૈસા માત્ર ભણવા માટે વપરાશે. આ પૈસામાં આપણું અપમાન પણ છુપાયેલું છે અને આપણું ગૌરવ પણ. વિધવા માતાની આંખોમાંથી આંસુ સરકી પડ્યા. તેણીને ખબર હતી કે આ દીકરો સામાન્ય નથી. ગરીબી માણસને ક્યારેક તોડી નાખે છે અને ક્યારેક સ્ટીલ જેવો મજબૂત બનાવી દે છે. અજીત બીજા પ્રકારનો માણસ બની રહ્યો હતો. ત્યારબાદના વર્ષો સહેલા નહોતા. ઘણી વખત એવું બનતું કે ઘરમાં વીજળીનું બિલ ભરવું મુશ્કેલ થઈ જતું. ક્યારેક પુસ્તકો ખરીદવા માટે પૈસા ન હોય, ક્યારેક મિત્રોના જૂથમાં પોતાને અલગ લાગતું. પરંતુ અજીતે એક વાત ક્યારેય ભૂલી નહીં. મસ્જિદ બંદરની એ બપોર, જ્યારે જીવનમાં થાક લાગતો, ત્યારે તેને એ દિવસ યાદ આવતું. તેને યાદ આવતું કે કેવી રીતે એક અજાણ્યા માણસે તેને ભિખારી કહ્યો હતો, કેવી રીતે પોતાની ગરીબીનો ઉપહાસ સાંભળવો પડ્યો હતો, કેવી રીતે તેણે પોતાના સ્વાભિમાન માટે અવાજ ઉઠાવ્યો હતો. એ યાદો તેને નબળો બનાવતી નહોતી, એ તેને વધુ મજબૂત બનાવતી હતી. શાળામાં તે મહેનતથી ભણતો ગયો. શિક્ષકો પણ તેની પ્રતિભાથી પ્રભાવિત થવા લાગ્યા. ઘણા શિક્ષકો તેને વધારાનો સમય આપતા, કોઈ પુસ્તક આપતું, કોઈ માર્ગદર્શન આપતું, કારણ કે દરેકને દેખાતું હતું કે આ બાળકની આંખોમાં સપના માત્ર નથી, તેમને સાકાર કરવાની આગ પણ છે. સમય આગળ વધતો ગયો. અજીત યુવાન બન્યો. અભ્યાસ પ્રત્યેનો તેનો પ્રેમ વધતો ગયો. શબ્દો સાથેનો તેનો સંબંધ ગાઢ બનતો ગયો. પુસ્તકો તેની દુનિયા બની ગયા. સમાચાર પત્રો, સામયિકો, લેખો, વાર્તાઓ જે હાથમાં આવે તે વાંચી નાખતો. ગરીબી હજુ તેની આસપાસ હતી, પરંતુ હવે તેના વિચારો ગરીબ નહોતા, તેના સપના ગરીબ નહોતા. તેણે સમજી લીધું હતું કે દુનિયામાં સૌથી મોટી સંપત્તિ પૈસા નહીં,
પરંતુ જ્ઞાન છે, અને જ્ઞાન મેળવવા માટે જે સંઘર્ષ કરવો પડે ને તે ક્યારેય વ્યર્થ જતો નથી. ધીમે ધીમે તેણે લેખન ક્ષેત્રમાં પગલાં ભરવા શરૂ કર્યા. શરૂઆતમાં નાના કામ મળ્યા, ક્યારેક લેખ લખવાનો, ક્યારેક સમાચાર એકત્ર કરવાનો, પરંતુ જ્યાં બીજા લોકો કામ કરતા હતા ત્યાં અજીત પોતાનું સ્વપ્ન જીવી રહ્યો હતો. તે દરેક શબ્દોમાં પોતાનો અનુભવ ઉમેરાતો, કારણ કે તેણે જીવનને નજીકથી જોયું હતું, ગરીબી જોઈ હતી, અપમાન જોયું હતું, સંઘર્ષ જોયો હતો. તેથી તેના શબ્દોમાં સચ્ચાઈ હતી. વર્ષો પછી એક દિવસ એવો આવ્યો જ્યારે અમદાવાદના પ્રતિષ્ઠિત સમાચાર જગતમાં તેનું નામ આદરથી લેવામાં આવવા લાગ્યું. જે બાળક કાદાવાડીમાંથી ચાલીને સ્કોલરશીપ લેવા ગયું હતું, એ હવે ગુજરાતના અગ્રણી અખબારોમાં જવાબદારીભર્યા સ્થાન પર પોતાની ફરજ બજાવતો હતો. તેની કલમ હજારો લોકો સુધી પહોંચતી હતી. તેના વિચારો સમાજને સ્પર્શતા હતા. પરંતુ સફળતાની આ ઊંચાઈએ પહોંચ્યા પછી પણ તેણે પોતાના જીવનનો એ દિવસ ક્યારેય ભૂલ્યો નહીં. ઘણી વખત જ્યારે કોઈ ગરીબ વિદ્યાર્થી તેની સામે આવતો, ત્યારે તેને પોતાનું બાળપણ દેખાતું. જ્યારે કોઈ સંઘર્ષ કરતા યુવાનની વાત સાંભળતો, ત્યારે તેને પોતાની માતાની યાદ આવતી. અને જ્યારે કોઈ માણસ પોતાના હોદ્દા કે પૈસાનો અહંકાર કરતો દેખાતો, ત્યારે તેને મસ્જિદ બંદરની એ ઓફિસ પણ યાદ આવતી, જ્યાં એક મુનિમે પોતાના થોડાક સત્તાના નિશામાં એક બાળકનું અપમાન કર્યું હતું. કહેવામાં આવે છે કે ભગવાન દરેક માણસને જીવનમાં કોઈને કોઈ પરીક્ષા આપે છે. અજીતની પરીક્ષા ગરીબી હતી, અપમાન હતું, ભૂખ હતી, પરંતુ તેણે દરેક પરીક્ષાને હિંમતથી સ્વીકારી. ઘણા લોકો પાસે પૈસા હોય છે, પરંતુ સ્વાભિમાન નથી હોતો. ઘણા લોકો પાસે સત્તા હોય છે, પરંતુ માનવતા નથી હોતી. અને ઘણા લોકો પાસે બંને નથી હોતા, છતાં તેઓ જીવનભર ફરિયાદો કરતા રહે છે. અજીત પાસે એમાંથી કંઈ નહોતું, છતાં તેની પાસે એક એવી સંપત્તિ હતી જે તેને કોઈ છીનવી શક્યું નહોતું: આત્મસન્માન. એ આત્મસન્માન જ તેની સૌથી મોટી તાકાત બન્યું. એ જ તાકાતે તેને રસ્તા પર ચાલતા ગરીબ બાળકમાંથી સમાજમાં માન સન્માન મેળવનાર વ્યક્તિ સુધી પહોંચાડ્યો. આ વાર્તાનો સૌથી મોટો પાઠ કદાચ એ નથી કે અજીત સફળ થયો. સૌથી મોટો પાઠ એ છે કે ગરીબી ક્યારેય શરમની વાત નથી. શરમની વાત છે બીજા માણસના સ્વાભિમાનને ઠેસ પહોંચાડવી. ગરીબ માણસ પાસે પૈસા ઓછા હોઈ શકે, પરંતુ તેનું માન ઓછું નથી હોતું. કોઈના ફાટેલા કપડાં જોઈને તેને ભિખારી કહેવું સહેલું છે, પરંતુ એ કપડાં પાછળ કેટલો સંઘર્ષ છુપાયેલો છે તે સમજવા માટે મોટું હૃદય જોઈએ. મસ્જિદ બંદરની એ બપોરે એક મુનિમે ગરીબ બાળકનું અપમાન કર્યું હતું, પરંતુ વર્ષો પછી સમયે સાબિત કરી દીધું કે માણસની કિંમત તેની ખિસ્સાથી નહીં, તેના ચરિત્રથી નક્કી થાય છે. અહંકારનો અવાજ ભલે થોડા સમય માટે મોટો લાગે, પરંતુ અંતે જીત હંમેશા સ્વાભિમાન, સત્ય અને મહેનતની જ થાય છે. કદાચ આજે પણ ક્યાંક કોઈ ગરીબ વિદ્યાર્થી પોતાના સપનાઓ માટે સંઘર્ષ કરી રહ્યો છે. કોઈ વિધવા માતા પોતાના સંતાન માટે ત્યાગ કરી રહી છે. કોઈ બાળક અપમાન સહન કરીને પણ આગળ વધવાનો નિર્ણય લઈ રહ્યો છે. આવા દરેક બાળક માટે અજીત પોપટની આ સફર એક દીવાદાંડી સમાન છે, જે કહે છે કે પરિસ્થિતિઓ તને રોકી શકે છે, લોકો તારો અપમાન કરી શકે છે, દુનિયા તને નાનો સમજી શકે છે, પરંતુ જો તું પોતાના સ્વાભિમાન અને મહેનતનો હાથ ક્યારેય ન છોડે, તો એક દિવસ સમય જ તારા માટે તાળીઓ પાડશે. મિત્રો, આ વાર્તા સત્ય આધારિત છે. તેમાં આપેલા પાત્રોના નામ અમુક અમે બદલેલા છે. આવા જ નવા જીવન ઉપયોગી કે મજેદાર વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહીશું. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ મિત્રો. મળશું આપણે એક નવા વિડીયો સાથે, એક નવી સ્ટોરી સાથે. આભાર.